गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरुदेव की जय, सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। रामदेव पीर महाराज की जय। भजन करावयना कुटुंब परिवार नो जय। जयनो अवाज बिल्कुल आयो नहीं। આપણે બધા આમ તો પરમાત્માના નામમાં મળ્યા છીએ અને જો પરમાત્માની જય બોલાતી હોય અને આપણા મુખની અંદરથી જો પરમાત્માનો નાદ ન થાય તો આપણે 100, 200 કે 500 રૂપિયાની કોલગેટ વાપરીશું ને તો મુખ છે ને પવિત્ર નહીં બને હો। મુખને પવિત્ર બનાવવા માટે તો પરમાત્માનું નામ જ છે। જો એની જય આપણે બોલીશું તો જ આ મુખ પવિત્ર થશે। આ પરિવારે આજે જે મહિમા રાખ્યો છે, સૌ પ્રથમ તો આપણે આ પરિવારને એકવાર તાળીથી વધાવો। મને ખબર પડી કે જય ન બોલી પણ તાળી તો પડશે જ। પ્રતાપબાના સમસ્ત પરિવાર એમના બધા ભાઈઓએ મળી આજે જે નવીન મકાનમાં અંદર પ્રવેશ કર્યો એમાં દિવસે ભગવાનનો યજ્ઞ, ભજન, ભોજન, સત્સંગ અને અત્યારે જે રામદેવ પીરનો પાઠ, આ જે પાઠ છે એ કોઈ સામાન્ય દીવા કે મકાનની અંદર બેસી અને કોઈ વિધિ એવું નથી। રામદેવ પીરનો પાઠ એટલે કળિયુગમાં અશ્વમેઘ યજ્ઞ છે। આ કોઈ સામાન્ય બાબત નથી। પણ પડદો કેમ છે, અંદર રાખ્યો છે કેમ, તો એ સંત મહાપુરુષોએ સાખીમાં પણ કહ્યું છે કે દીપકને જોલો પવનનો, એને પવન ન લાગે। દીપકને જગાવવો હોય તો પડદો જોઈએ, એમ નરને જોલો છે નાર। પણ નરને જો સુલક્ષણા નાર મળી જાય, બધી નાર ના હોય, સુલક્ષણા નાર। આ જે મહાપુરુષોની વાણી બોલાય છે ને, અને જે મહાપુરુષો વધરી ગયા, હમણાં રામદેવ પીરની દાદાએ વાણી બોલી નો, તમે જુઓ રામદેવ પીરના ભાભીએ કેવું મેણું માર્યું તેમને। 3 દિવસનો મરેલો વાસરડો બેઠો થયો, પણ ક્યારે? રામદેવ પીરના તપની વાત છોડો, એમના ભજનની વાત છોડો, પણ એમના ભાભીનું અડગ મન અને પ્રતિજ્ઞા કે મારો વાસરડો જ્યાં સુધી બેઠો ન થાય ત્યાં સુધી હું દાંતણ નહીં કરું, પાણી પીવાની તો વાત છોડો। અડગ એમાં ભક્તિ છે ને, એ અડગ મનની છે। આ શા માટે અંદર બધું બનાવ્યું છે? ઋષિ મુનિઓએ રિસર્ચ કર્યું છે અને આ શરીરના હાથે એનું મિલન છે। ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ જગતનો કોઈ જીવ જો અહીં આવી જશે, આ બધું જોશે, એના અંદર જો ઉતર્યું તો એના અંદર કોઈ ફરક થશે
અને એના જીવનનું કલ્યાણ થઈ જશે. આ દેહની જે રચના છે ને એ જ રચના અંદર મહારાજે પાઠની કરી છે. મેં થોડી ભલામણ કરી મહારાજને, પણ પ્રતાપબાનું કહેવું એવું હતું કે મારે પાઠ ઘરમાં જ રાખવું છે. તો મેં કહ્યું ઓસરીમાં હોય તો આપણે બધા જ્યોતના સન્મુખ રહી શકીએ. આમ તો આર્ય જ બધી જ્યોત છે પરમાત્માની. આ બધી જ્યોતો છે ને પરમાત્માની જ્યોત છે. પણ એ જ્યોતનો મહિમા છે એ મહાપુરુષોનું વર્ણન કર્યું છે. કારણ પાઠ છે એ 4 યુગનો છે, 4 યુગથી આવ્યો. આપણે અત્યારે રામદેવપીરનો જે પાઠ કરીએ છીએ એ તો માની લો કે રામદેવપીર મહારાજને થઈ ગયા 500 કે 700 વર્ષ થઈ ગયા. પણ આ તો 4 યુગની વાત છે. અને એમાં જ્યોત છે એ જ્યોત યુગ પહેલાની છે. કોઈ વસ્તુ નથી. એ દિવસે જ્યોત પ્રજ્વલિત હતી, પણ એને ઋષિ મુનિઓ, માર્કંડ ઋષિ જેવા મહાપુરુષો જે થઈ ગયા, જે શિવના ગુરુ, એમને આ જ્યોતને પ્રગટ કરી કે ઓમ ગુરુજી શક્તિ आई, શક્તિ ક્યાં लाई, શક્તિ એક ઈંડ लाई, એના પડ્યા 2 ભાગ, પહેલી રચાણી આ પૃથ્વી અને પછી બન્યો આપ. આ જ્યોત છે ને જે પરમાત્માની, એ જ્યોત આ પૃથ્વી નહોતી, આકાશ નહોતું, તારા ચંદ્ર સૂર્ય નક્ષત્ર કોઈ ગતિ નતા કરતા. એ દિવસે જ્યોત પ્રગટ હતી. અને એ જ્યોત જ્યારે આવી એના પછી અને એટલે મહાપુરુષે વાત કરી કે સાંભળો, પહેલા શૂન હતું. પહેલા શું હતું? શૂન હતું. કોઈ વસ્તુ આ વિશ્વની. અને એટલે કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન, જ્યારે આ વિશ્વની મેં રચના કરી છે ત્યારે કોઈ મટીરિયલ હું બહારથી નથી લાવ્યો, બધું હું જ બની બેઠો છું. આ પરમાત્માને જ્યારે ઈચ્છા થઈ જોવાનો ત્યારે સંત મહાપુરુષોએ વાત કરી કે સાંભળો, પેલા શૂન હતું, નહોતું કોઈ સ્થાન, આ અગમ સે બ્રહ્મ પ્રગટ થયો અને આ રૂપ લીધું. મહારાજ પરમાત્માને જ્યારે આ જગતનું દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે એને પોતે આ બધું જગત ઊભું કરી દીધું છે. તો પરમાત્મા ઓનાથી કઈ બીજો હોય? આ છોડીને ક્યાંય જાય? એટલે સંત મહાપુરુષે કીધું કે તું તારામાં જોઈ લે. અહીં મહારાજની વાણી બોલ્યા ને ભગત કે દોલતે 7મી ભૂમિકા ભાળી. ક્યારે ભાળી? સચક્ર સેદી અને જે ચડે માળે એ 7મી ભૂમિકા ભાળે. એ ભૂમિકાની કહેવાથી દર્શન થાય એવું નથી. મહાપુરુષો આ શરીરો છે ને એને નેચોઈ કોરડા જેવા કરી નાખ્યા છે. ત્યારે આ વાણી બોલ્યા છે. એમનું દર્દ છે, આ જગતને કંઈક આપવું છે, અને એટલે સંતને પરોપકારી કીધો છે. આ વિશ્વમાં 4 પુરુષ પરોપકારી છે. તરોવર સરોવર સંત જન, ચોથા બરસંદ મેઘ, પરમારથને કારણે ચારોય ધરી દે. તરોવર એટલે ઝાડ. ઝાડ પણ એક પરમાર્થી પુરુષ છે. આપણી જોડે કોઈ અપેક્ષા રાખતું અને એ આપણને ફળ આપે, ફૂલ આપે, પાન આપે, આપણી જોડેથી ક્યારે કશું માંગતું પણ નથી, એટલે પરોપકારી છે. તરોવર પછી સરોવર. સરોવર એ પરોપકારી છે. પણ આપણે પાણીની જરૂર હોય તો ત્યાં લેવા જવું પડે, આપણને આપવા આવે. ઝાડ છે પરોપકારી છે, વૃક્ષ, પણ ફળ ફૂલ પાનની જરૂર પડે તો આપણે ત્યાં લેવા જવું પડે. મેઘ છે એ પણ પરોપકારી છે, પણ આપણી ઈચ્છા એ આપણે જ્યારે જરૂર છે ત્યારે આવતો છે પરોપકારી. એક ભારત ભૂમિનો સંત પરોપકારી એવો છે કે આપણે જો બેઠા છીએ તો એ સ્વયં ચાલીને આવે છે. કેમ કે આ જગતને જગાડવા માટે એને બોનું લીધું છે, એને પરમાત્માને કોલ આપ્યો છે. અને આજે એ ભારત ભૂમિનો જો સંત ન હોય તો પણ સંત મહાપુરુષ હોય. તમે જો આપણે સાખી બોલીએ તો ઘણાને તાલમાં જાય, ઘણાને રાગમાં જાય. અરે રાગ તાલ ગમે તે હોય,
શબ્દ શું કહેવા માંગે છે, આપણે શબ્દથી લેવા દેવા છે. મહાપુરુષોએ ક્યારે કઈ ભૂમિકા ઉપર જઈને વાત કરી હશે, અને એટલે સંત મહાપુરુષો વારંવાર કહે છે, એમાં સાકી બોલ્યા કે સંત સપૂત અને તુબડા, આ ત્રણનો કેવો ભાગ છે, બીજાને તારી દેવાનો. અને આપણે તો અત્યારે ચાર જોફો બેઠા હોય ને, પરબતરાવ મહારાજ ને આગળ કઈ જો હેડ્યા છે, પણ એકવાર એમના જોડે ફરો તો ખબર પડે કે એમની દશા શું છે. અને જ્યારે કોઈ સંત કે મહાપુરુષ ભક્ત બની જાય ને, એટલે એની દિશા અને એની દશા બે બદલાઈ જાય સાહેબ, એની દિશા બદલી જાય. આ વાણીમાં રામદેવપીર મહારાજે શું કીધું હમણાં, કેટલી બધી પ્રતિજ્ઞાઓ બતાવી એક જ વાણીમાં, કેટલી બધી વાત કરી, ત્યારે છેલ્લે એમને કીધું કે તુંવરોના પાટવે પીર રામદેવજી બોલ્યા અને સંતના નિશાન ઉપર ચંબર ઢળે ઇનામ ઢળે એવા આ વસ્તુને આપણે પ્રાપ્ત કરવાની છે. આપણે શા માટે આવ્યા છીએ આ જગતમાં? આ માનવ જન્મ શા માટે મળ્યો છે? કેમ મળ્યો આપણને માનુષ જન્મ? અને જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો એ ફક્ત ને ફક્ત મનુષ્ય અવતારે થાય છે, બીજા કોઈ અવતારે પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. તમને બધી જગ્યાએ બધી સુવિધાઓ મળી જશે, પણ જો તમારા ભાગ્યની અંદર નહીં હોય, તમારો લગાવ નહીં હોય, તો પરમાત્માની પ્રાપ્તિ થાય એવી. અને જો કદાચ ભક્તિ છે ને, ઘણા વર્ષા માટે ઘણી બધી અપેક્ષાઓ લઈને આવે, ભક્તિ લેવા આવતો હોય, મહારાજ અમારે ઘેર તકલીફ છે, ટૂંટ પડે છે, છોકરાનો હગો નહીં થતો, ફલોણું ઓમ નહીં થતું, ફલોણું ઓમ નહીં થતું. ભક્તિ એના માટે નથી, ભક્તિ સ્વના કલ્યાણ માટે છે, આપણા પોતાના કલ્યાણ માટે ભક્તિ છે, બીજા કોઈના ઓને લેવા દેવા. પણ ભક્તિ કેવી હોવી જોઈએ એ મહાપુરુષોએ સાખીમાં કહ્યું છે. તમે જુઓ, ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી ડૂબી ના રહે કસ્તુરીની. પરબતરામ મહારાજ ફરે છે ને ગામે ગામ, કોઈ કહેવા ફરે હું ભગત છું, હું મહારાજ છું, હું સારું કાર્ય કરું છું? ના, એ તો અગરબત્તી બળી જાય ને સાહેબ, એટલે એની ખુશ્બુ બધા ફેલાઈ જાય. અગરબત્તી ફરીને કોઈને સુવાસ આપવા માટે ના જાય, એ પોતે બળે અને બીજાને ખુશ કરે છે. આ સંતનો સ્વભાવ છે. અને સંતનો સ્વભાવ કેવો હોય? માના સ્વભાવ જેવો હોય. માં છે ને, તમે જો એનું બાળક ગમે જેટલું તોફાની હોય, ગમે જેવું તોફાન કરીને આવ્યું હોય, ખરડાઈને આવ્યું હોય, ગમે જેટલું મેલું થઈને આવ્યું હોય, અને કોઈએ સણકાયું હોય, દોડતું આવતું હોય, માના ખોળા પહેરી જાય ને, એટલે માં એને થેપડી અને ખોડામાં લઈ સ્વીકારી લે, જેવું છે એવું મારું બાળક છે. એમ સંત અને સદગુરુ પણ એવા છે કે તમે ગમે જેટલા કર્મો કર્યા હોય, ગમે જેટલા ખરડાયેલા હોય, પણ એક દાડો જાય સાહેબ તો સમર્પિત થઈ જાઓ ને, પછી એ તમને સ્વીકારી લે. એટલે કહ્યું છે સંતનો સ્વભાવ છે એવો. જાગો ભાઈ. એ જનેતાની ગોદ ના જેવો, સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. એ માં સુવાડે સંત જગાડે, એ માં સુવાડે સંત જગાડે, મેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ આવો હોય. તમે જુઓ,
જેસલ કેટલો ખરડાયેલો હતો, પણ તોરલના શરણમાં જો એટલે પીર થઈ પૂજાઈ ગયો. આપણે એટલા તો ખરડાયેલા નહીં જેસલ જેટલા. જેસલને જ્યારે આ કર્મ ગણવા બેઠો ને સાહેબ, થાકી ગયો, પછી તોરલને છેલ્લી લીટીમાં એને કહી દીધું કે માં, આ મારા માથામાં જેટલા બાલ છે ને ઉચ્ચ સોદો કરી દીધું, એટલો કે કર્મ બી કર્યો છે એવું ગણે મેળ આવ્યો. ત્યારે મેળ પડ્યો. અને સાહેબ જો તમે એક ડોક્ટર અને એક સદગુરુ, કોઈ શરીરમાં કોઈ દર્દ થયું હોય ડોક્ટર જોડે જો અને તમે એ જઈને સુપાવો તો મેળ પડે. એની સાચી દવા ના થાય. જે તકલીફ હોય શરીરમાં, જે રોગ થયો હોય એ તમે ત્યાં જઈને ડોક્ટર આગળ જાહેર કરો તો ડોક્ટર તરત એનો ઈલાજ કરાવવાનો મેળ પડી જાય. એમ સદગુરુના શરણમાં જાઓ ને, એ દાડે જે કર્મ કર્યો હોય, જે યાદ હોય એ સાહેબ ત્યાં નોંધારો કરી દો, ખુલ્લો કરી દો ને તો બેડો તરત સદગુરુ તમારા માથા હાથ, શિર ઉપર પંજો સદગુરુ ધર્યો, જળહળ જોત દર્શાઈ. પછી ત્યાં વાર થાય પણ ત્યાં જવું પડે. પણ સંતોએ તો કેવું ગાયું છે, કેવા કેવા સત્સંગો, કેવી સાખીઓ, કેવી વાણીઓ આ જગતના જીવને સમજવા માટે મૂકેલી છે. પણ આપણે કોણ જાણે કેમ કોઈ બેઠા ત્યાં સુધી હરી હરી પછી મેળ પડતો. આ તો છે કાયમ યાદ રાખે. રામને વાત કરી છે ને કે કેવટ તમે જુઓ કે ભણેલા બધા ભૂલી જાય ને અભણ કેવું યાદ રાખે છે. એને ખબર છે કે એક વખત એના ચરણની રસથી અહલ્યાની સલ્લમ અને કે કદાચ મારી આ નાવ આવી થઈ જાય તો મારી આજીવિકા તૂટી જાય. કેવું યાદ રાખ્યું છે આપણને. રેસ 60 વર્ષથી ભેળા બેસીએ છીએ આપણે. આ જો યાદ રહી જાય ને એકવાર કે મને મારા સદગુરુએ જે વચન આપ્યો છે એ જ વચનથી આ પૃથ્વી ઠેરાણી છે, એ જ વચનથી આ આકાશ ઠેરાણું છે, અને એ જ વચનથી પવન ગતિ કરી રહ્યો છે. અને એ જ વચન જો સદગુરુએ આપણને આપ્યો હોય અને જો આપણું કબાટ ન ખુલે તો સાહેબ એમાં બીજા કોઈનો દોષ નહીં, દોષ આપણો જ. કેમ કે આપણે આળસુ થઈને બેઠા છે. નહીતર સંત મહાપુરુષે કીધું કે ચિત્ત ચટક લાગ્યા વિના મળે નહીં કીર્તાર. અંદર જો ચટક ના લાગે, આપણી દીકરી હોય ને એને જે ઘર પરણાઈ છે ને જે ઘેર, તો એનું દિલ ના લાગે ને તો સાહેબ એ કદીએ ઘર ના કરે. એનું ત્યાં મન લાગવું જોઈએ. એમ આપણું મન પરમાત્માની અંદર લાગવું જોઈએ કે બસ હું પરમાત્માનો છું ને પરમાત્મા મારો છે. એટલે કહ્યું કે ચિત્ત ચટક લાગ્યા વિના મળે નહીં કીર્તાર. આ ભમરી ઈયળની ભમરી બને તો પછી આ નરની કેટલી વાર. આપણે તો મનુષ્ય છીએ. એક ઈયળ હોય ને, ઈયળ પડી હોય તો ભમરી આવે, ભમરી આવી અને એને ડંખ મારે. ડંખ મારે ને એટલે ચેતન ઈયળ હોય ને જે એ 2-3 ગુલોટ મારી જાય. એટલે પછી એને ભમરી ઉઠાવી લે, ઉઠાવીને એના ઘરમાં લઈ જઈને મૂકી એની આજુબાજુ ગુંજન કરે, ગણગણાટી કરે બરાબરની. અને પછી એને 2 પોખ ફૂટે. આવી પોખ ઈયળ લાગી ઉડવા. પછી એ ઈયળ ઉડવા લાગે અને એ ભમરી બની જાય. આપણને કેમ મેળ નહીં પડતો? આપણને પગ ઉડતી નથી, ઉગતી જ નહીં. એટલે મારા દોલતરામજી મહારાજ કહે છે જ્ઞાન ધ્યાન બે અખંડ પોખો ઉડી સાહેબ જ્ઞાન ધ્યાન બે અખંડ પોખો ઉડી સાહેબ
સર્વે સંતોની જો તૈયારે હોય તો, સર્વે સંતોની જો તૈયારે હોય તો, દાસ દોલત ગુણ ગાય ગુરુ રામદાસ મળિયા. સખી આનંદ વધ્યો સાહેબ મળિયા. મારી હોય જીવની જાત સંશય ટળિયા. મને પલમાં કીધો જાત ભાગ્ય ફળિયા. એવી લાગી સદગુરુની લે. મહારાજ કે મને એવી લય લાગી છે. અને જ્યારે ભક્તિ લાગુ થાય પછી મહારાજ શ્રી વાણીમાં એવું કહે છે કે આર્ય તરફ તમને દર્શાય. એક તો તમારી જાત મટી જાય. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને અંતે જઈશ તો ક્યાં જઈશ. હવે આપણે જ્યાંથી આવ્યા ત્યાંથી આવ્યા તો ખરા, પણ હવે આ સંતોની વાતો હોભળી, સંતોની વાણી હોભળી, સંતોના સંગમાં જઈને એટલું નક્કી થવું જોઈએ ને કે પછી હું ક્યાં જઈશ. પણ જો એમને જે ગાયું છે, જે કહ્યું છે એમ આપણે કરીએ. આ તો કે કૃષ્ણએ કહ્યું એ કરવાનું છે, કૃષ્ણએ કર્યું એ નહીં. અને રામે જે કર્યું એ કરવાનું છે, રામે કહ્યું એ નહીં. રામે જે કર્યું ને એ આપણે કરવાનું છે. તો રામે શું કર્યું? રામે પિતાના વચનનું પાલન કર્યું. એને એના માતા પિતાનું વચનનું પાલન કર્યું. એના માતા પિતાએ જે કહ્યું ને એમ કર્યું. એ આપણે કરવાનું છે. કારણ કે આપણને બે બાપ મળ્યા છે, એક બુદ્ધના અને એક નાદના. અને જો આ બંનેના વચનનું પાલન નહીં થાય તો આપણું જીવ તો રેડે જશે. રામને સવારે ગાદી બેસવાનું હતું, તમે જુઓ. અને આપણે એક અડધો વીઘો જમીન માટે લડાઈ મરી જઈએ છીએ. સવારે ગાદી બેસવાનું હતું, કેટલો હરખ હશે, કેટલો આનંદ ઉલ્લાસ હશે. આજે આ ઘરમાં પ્રવેશ કરવાનો છે, પણ તમે જુઓ પ્રતાપભાઈ કેવું કર્યું છે, એમના પરિવારને કેટલો થનગનાટ છે. સવારે એમણે ગાદી બેસવાનું છે, રાત્રે 12 વાગે નિર્ણય લેવાઈ ગયો. કંઈક એ વચન માગ્યું કે ગાદી તો મારો ભરત બેસશે. રામને 14 વર્ષ વનવાસ. સહજ રીતે સ્વીકાર લીધું. મારા પિતાએ કહ્યું છે ને, એના વચનનું મારે પાલન કરવું પડે. રામ સવારે નીકળી ગયા જંગલમાં. અધ વચ્ચે ગયા, પછી પાછળથી મેસેજ આવ્યા કે દશરથ રાજાનું દેહાંત થયું છે, મૃત્યુ પામ્યા. ત્યારે રામ બોલ્યા છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાયું ઓર વચન ન જાય. ભલે દશરથ રાજાનો પ્રાણ જતો રહ્યો, પણ એમનું વચન ગયું. એમનું વચન મારા શીશ ઉપર છે. આપણે કેટલા વચન લઈને ફરીએ છીએ? મા બાપનું કહેવું આપણે કેટલા કરીએ છીએ? અને જેને જેને મા બાપનું કહેવું કર્યું છે, જેને વડીલોનું કહેવું માન્યું છે ને સાહેબ, એ વિશ્વમાં આજે બધાનાથી સુખીમાં સુખી રહે છે. જેને વચન પાડ્યું છે, પછી એ બેન હોય કે ભાઈ હોય, દીકરી હોય કે દીકરો હોય, જે હોય તે. અને જેને આ પાલન કર્યું છે ને વચનનું, એના જીવનમાં ક્યારે સાહેબ અંધારું નહીં રહે, અજવાળું થઈ જશે. અને બીજા પણ કહેશે કે ના, ફલાણાનો દીકરો કે ફલાણાની દીકરી એની વાત ન થાય. બસ આટલું આપણા જીવનમાં રહી જાય. અને તુલસીદાસ મહારાજે વાત કરી છે. રામાયણમાં તમે જુઓ, મહાપુરુષોએ ભક્તિ માટે આપણે 25 રૂપિયા જોતા હોય ને, અને અત્યારે કોઈને જોમીન કરવો હોય તો થતો નથી. અને તુલસીદાસ મહારાજ આપણા જીવન માટે જોમીન બન્યા છે, પરમાત્માને મેળવવા માટે. કે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. પરધન પથ્થર, આ માતાઓ બહેનો છે ને, એમના માટે બીજો પુરુષ ખરો ને પથ્થર સમાન છે. પર ધન પથ્થર માનીએ, ધન મારા કામનું નથી, બીજું વિશ્વનું ગમે તેવું રૂપાળું હોય,
મને જે 5 માણસ વચ્ચે જેનો હાથ પકડાયો મારો પરમાત્મા, એ જ મારો પરમેશ્વર. પરદન પથ્થર માનીએ પરસ્તી માત સમાન. પુરુષો માટે બીજી સ્ત્રી છે ને એ આપણી મા બેન છે. इतना ही तजे जो हरि न मिले तो तुलसीदास है जवान. તમે જો મહાપુરુષ. અને બીજું આગળ વાત કરી છે સુખી થવાની, કે ચડતાની નિશાની જોજો. તુલસીદાસ મહારાજ કહે છે ચડતાની નિશાની જોજો, જેનું ઘર પૂછી આવે મહેમાન, જેના ઘેર 100 મહિને 12 મહિને સંત મહેમાન ના બનતો હોય, ભાણિયું ના આવતું હોય, હગુ વાલું ના આવતું હોય, તો પછી તુલસીદાસ મહારાજ કહે છે કે ચડતાની નિશાની જોજો, જેનું ઘર પૂછી આવે મહેમાન, અને પડતાની નિશાની જોજો, જેના ઓગણામાં 3 દિવસમાં ટુકડો ન ખાય સ્વાદ. 3 દાડામાં જો આપણા ઘરના ઓગણામાં કૂતરું રોટલો ના ભાળતું હોય ને તો સમજજો કે પછી કોણ આવશે આપણા ત્યાં, પછી કોનો મેળ પડશે. એટલે આ કરજો. એટલે કવિ કાગ કે છે એ તારા આગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપ દે રે. કવિ કાગ કે છે તારા વગણામાં જે કોઈ આવે ને તો મીઠો આવકારો, પ્રેમથી અને આવકાર છે. અને આવો કહેવામાં આપણે કોઈને કોઈ ખર્ચો લાગતો. આપણે જય ગુરુ મહારાજ કહીએ ને ઘણો કે જય ગુરુદેવ, કે હારું, હા, કે ભાઈ રોમ રોમ, કે હા હા ભાઈ રામ રામ તો બોલ, પણ એના ભાગ્યમાં નથી પડ્યું છે. અહીંથી રામ નામ ઉચ્ચારવું ને એમ ઉચ્ચારાતું નથી. એટલે મીરાએ કીધું કે ભાઈ વિના ભળે નહીં ભલી વાતનો ભોગ, ઓબ કેરી પાક. એટલે કાગડા ના આવા રોગ એ ખાઈ શક, એ ના ખાઈ શક. કેમ? આખું વરા ઓબા ઉપર રહે, પણ બરાબર કેરી પાકે ને એટલે એના ગળાની અંદર ગોઠ થાય, કેરી ખાઈ ના શકે. અને ગોઠ એની કઈ વિરાય? ખરાદોમાં ખીર ખાય તા ત્યાં સુધી વિરાય નહીં. એટલે આપણે કઈ ના વાઈટ જોઈ રહ્યા કે અમુક ના ભજનમાં જવું છે, ભજનમાં જવું છે, પણ જે દાડે ભજન હોય ને એ દાડે ક્યાં તો ઘેર છોકરું મોદું થાય, ક્યાં તો હેતરમાં બેસ જાય, મેળ પડત લઈ. આ તો જેને એટલે ભક્તિ મારી જીવવાની કીધી છે. આ ઉંમરે હું ધન્યવાદ આપું છું મારા પ્રતાપભાઈ, કે આખો દિવસ આ ઉંમરે ટ્રેક્ટર લઈને ફરું સાહેબ, પણ આટલા વિસ્તારમાં ગમે તો ભજન હોય ને હું જોવાય ને એનું દર્શન ના થયું એવું મને કદી દેખાણું નહીં. એમની હાજરી હોય જ. કેમ? એમને થાક નહીં લાગતો હોય આટલી ઉંમરે અવસ્થાએ, પણ એમને એક લગાવ છે કે હું જે કંઈ કરું છું મારા માટે કરું છું, બીજા માટે. મારે કંઈક પ્રાપ્ત કરવું છે. કે આની અંદર આ કેવું બેઠું, આ બોલવા વાળો ક્યાં છે, એને મારે ઓળખવું છે. સંત મહાપુરુષો એક એક વાણીમાં નિશાની આપી દીધી છે કે આ વસ્તુ આટલો પડી છે. રામદેવજી મહારાજે વાણીમાં કહ્યું ચોખ્ખું કે આ રેજો બેઠો છે. સમજ રૂખે મારો સાહેબ ધણી બેઠા હોજી, સમજ રૂખે મારો સાહેબ ધણી બેઠા હોજી, એજી ખરા ખોટાની વાલો ખબરું કરે રે તુંવરો ના પાટવી પીર રામદેવજી બોલ્યા એજી ખરા એજી સતના નિશાન ઉપર ચમર ઢળે રે. રામદેવજી મહારાજ કહે કે આ દેહની અંદર એક એવો ઝરૂખો છે, અને મારો ધણી મારો અલગ
ત્યાં બેઠો બેઠો આ બધી રમત રમી રહ્યો છે, ત્યાં બેઠો બેઠો બોલે છે, ત્યાં બેઠો બેઠો કે આ લખે છે, પણ લખવામાં આવતો ત્યાં બેઠે રહીને બોલી રહ્યો છે, પણ એ બોલવામાં કે વાણીમાં નહીં આવે, વણસી જશે. ત્યાં આવતો અને એટલે કહ્યું, અરે લખનારો લખવામાં ના આવે. બોલો બધા બોલો. એ લખનારો લખવામાં ના આવે. એ લખનારો કોણ રે સાહેબી, સદગુરુ મળે તો સમજાય છે રે. સંત મહાપુરુષોએ એક વાણીમાં આપણને સમજવાની જ વાત કરી છે, બીજી કોઈ વાત કરી કે કોઈના કોઈ રીતે સીધી ઓગળી ના આવે તો દોઢી ઓગળી પણ જો ઘી નીકળી જાય, કોઈના કીધું કોઈ રીતે જો આ જીવ સુધરી જાય, એટલા માટે સંતોએ જો યજ્ઞો ગોઠવ્યા, કથાઓ ગોઠવી, સત્સંગ ગોઠવ્યા, અને આ જીવ છે ને એ બધા જઈને બેહ, પાછો યજ્ઞમાં જઈને બેહ, કથામાં બેહ, પાઠમાં બેહ, ભજનમાં બેહ, બધા જઈને બેહ, પણ આ બધું છે ને અંદર ના બેહવા દે, એ બધું બારોબાર જાય, નહીતર આવું કામ કરવું પડે. અને આ પડદો કેમ રાખ્યો છે, કમાળ કેમ બંધ કર્યા છે? એક થોડોક પ્રસંગ લઈ અને વાણીને વિરામ આપું. પાઠનો મહિમા છે એટલે હરણાકશ્યપનું રાજ હતું ને એ વખત આ પાઠ હતો. અમારે સરિયાબાઈના ત્યાં, સરિયાબાઈ કુંભાર, પણ એ વખત એની ઓણ એવી ફરતી હતી હરણાકશ્યપની કે કોઈ ભજન, કોઈ સમરણ, કોઈ કીર્તન, કોઈ પાઠ પૂજા કોઈ કરી જ ના શકે એમ. અને જો કોઈ આવું કરતું હોય એવું એના જાણવામાં, એની ધ્યાનમાં આવી જાય તો એને દંડ દેતો હતો. પણ જોગાના જોગ એવું બન્યું, એમને નિભાળો ખરક્યો, અંદર બિલાડીના બચ્ચા રહી ગયા, આપણે બધા જાણીએ છીએ. અને એ બચ્ચાને બચાવવા માટે બંને જણો અંદર આવી જોત કરીને બેસી ગયો અને નારાયણ 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 કરવા માંડ્યા. એ દિવસે પહેલાદનો વારો, ચોકીનો. પહેલાદ ફરતો ફરતો ત્યાંથી નીકળ્યો, અંદરથી અવાજ આવતો હતો, નારાયણ નારાયણ નારાયણ. એટલે એને ખખડાયું, પછી ડર્યો. આ દરવાજો બંધ એ વખત થયો હતો. અત્યારે કોનો ભય છે આપણને? ભાઈ કોઈનો ભય ખરો? અત્યારે તમે ચાર ચોકડી રોડ વચ્ચો વચ ભજન કરવા બેસી જાઓ સાહેબ, આજના સમયમાં તમને પોલીસનું રક્ષણ મળશે, તો તમારો વાળ વાંકો નહીં થવાતો. અને એ સમયમાં એનું રાજ હતું, એવી સત્તા હતી કે મારું જ નામ બધા સાંભળ્યું. માળા કરવી તો હરણાકશ્યપની કરવાય, નારાયણની નહીં. અને પહેલાદ પાક્યો. પહેલાદને હવારે બચ્ચો ને એના અંદર નક્કી થઈ ગયું કે જે બિલાડીના બચ્ચાને બચાવી શકે છે ને અગ્નિમાંથી, એ મને પણ બચાવી શકે છે. આવું નક્કી થયું. આપણને થાય છે નક્કી. અને એને એના બાપના હમી બોધી દીધી સાહેબ કે તું ગમે તે કે, પણ આ વિશ્વની અંદર કોઈ કરતા પુરુષ છે ને છે, અને એને મારા હવે જાણવો છે. એવી લગન લાગી. અને એ શિવભાઈ કુંભારના પર પગ પકડી લીધા. આ વસ્તુ જાણી, પણ પડદો અને દરવાજો બંધ એટલે રાખતા હતા કે એની ઓણ ફરતી હતી અને કોઈના રાક્ષસો કે એના માણસો આવીને ખખડાવવાનું જો ખોલી દીધી અંદર જોવું એટલે તે મંત્ર બોલાતો હતો. આપણે અત્યારે જે તો મંત્ર કોણ બોલાશ કયો? એટલે મંત્ર એટલા માટે બોલાતો હતો કે ગતનો કોઈ માણસ હોય, કોઈ ભક્ત હોય, કોઈ સંત મહાપુરુષ હોય તો એ મંત્ર બોલીને અંદર આવે. બાકી વારંવાર હેડ્યો જાય, મંત્ર બોલે નહીં. એટલે બીજું એટલે કે આમ ખખડાયું ને એટલે અંદરથી અવાજ આવ્યો કે કોણ? આપણને સદગુરુ કહે છે તું કોણ?
પણ મેળ પડે એવો. એટલે મંત્ર બોલાતો કે ઓમ ગુરુજી ગુગરિયાળો ચોપલો હીરે જડ્યો કમાળ, સંત આયા પરુમણા ખોલો ધર્મ. આ ધર્મનો દ્વાર છે. આજે અહીંયા એક તીર્થ બનાવ્યું છે પ્રતાપભાઈ, એટલે કમાળ ખુલે પણ પાછો દીવાની સહેજ બહાર ના દેખાય, પવન નાડ, એના માટે પડદો રાખતા. આજે પડદો નહીં હોય, કમાળ ચાલુ કર્યું છે. અને પડદો રાખતા કે પડદાનો મંત્ર બોલો ભગત હોય તો, મેં બેઠેલા હોય તો. એટલે જેને આવડતો હોય, જે ગતનો માણસ હોય તો બોલે જ કે ઓમ ગુરુજી પડદે આવું, પડદે જાઉં, પડદે કરું કમાઈ, દે પાંચ મહેશ્વરે આજ્ઞા તો આવું પડદાની. ચાર ચોકી અપાતી, ચાર પુરુષોને આજુબાજુ, અને એક મહાપુરુષ બેઠા હોય, જ્યોત પ્રગટાય. આ 5 જણા એમ કે ના ભગત ના આવવા દે, આપણો માણસ છે, આપણી ગતનો છે. પછી અંદર એન્ટ્રી થતી, અહીં જઈને બેસવાનો મંત્ર, એથી પછી ઉઠાય નહીં. જોત ના આવડે ત્યાંથી ડગાય નહીં. અને આપણે તો ગમે તેમ અમે પગ મળીએ, અમે મળીએ, હું એ મળ્યું છું. આ ભક્તિનું લક્ષણ નથી. પણ આપણને જે સદગુરુએ વચન આપ્યું છે એનું સ્મરણ કરજો. ઓગણા જે કોઈ આવો એને ક્યારેય નિરાશ નહીં કાઢવાનો. કોક મણ આપી દેતું હોય તો આપણે એક કણ આપવાનો, પણ આપણા ઓગણામાં આવેલો કોઈ દિવસ ખાલી ન જાય. કેમ કે કૃષ્ણએ ગીતામાં કીધું છે કે અર્જુન, જેના પુનનો ઉદય થાય એના ત્યો હું કુળદીપક રીતે પ્રગટ થઉં છું. જેની પેઢીનું પુન હશે ને એની પેઢી પૂન વગર વધવાની, પેઢી પૂનથી જ વધશે. એટલે આપણે આ કાર્ય પહેલું કરીએ. અને જલારામ બાપાએ પણ વાત કરી કે જેના ઘેર ટુકડો એનો જ હરી ટુકડો, જેના ઘેર રોટી એની વાત મોટી. નકર 100 કિલોમીટરે મેળ પડે એવો ગમે તેમ. આ જો હશે થોડું ઘણું એ તો મેળ પડશે, નહીતર પછી રાતે ડેકલો વાળા આવશે તો પછી કોઈ મેળ પડે એવો નથી. એટલે પરમાત્માનું ભજન, સમરણ, બંદગી અને થોડાક કુણા રહેવાનું, અક્કડ ના રહેવાનો. જો કુણા રહીશું ને તો જ મેળવશે. વાવાઝોડું આવે ને એટલે જે અક્કડ ઝાડ હશે ને તૂટી જાય, પડી જાય. પણ કુણો ઝાડ હશે ને જાણો તે ભોય બાવળીઓ, ખરખડિયા આવું બધું એવું વધુ આવે એટલે જમીન હરખો થઈ જાય, પણ પછી જતું રહે એટલે તૈયાર થઈ જાય. એટલે આપણે એવા કુણા રહેવાનું, નેના રહેવાનું. કોઈ મન આપો તો વાહ વાહ, ના આપો તો વાહ વાહ, બોલાવો તો વાહ વાહ, ના બોલાવો તો. આપણે બધાને જય ગુરુ મહારાજ કેવું. બોલો સદગુરુદેવ કી જય.